હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય વિશેની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર પહેલો તમારી સ્ક્રીન સામે આવી ગયો ઓલરેડી. પહેલો પ્રશ્ન કહે છે, નીચે આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરવાનું છે. ઓકે, આપણને A, B, C અને D આવી રીતના ચાર ગણ આપેલા છે. તો આપણે લખી નાખીએ. બરોબર, એ ગણની અંદર કોણ છે? x such that x belongs to R અને x એ સમીકરણ x² - 8x + 12 નું બરાબર 0 નું સમાધાન કરે આવી રીતનો ગણ A છે. such that x belongs to R અને x² - 8x + 12 બરાબર 0 નું સમાધાન કરે. બરોબર, સમાધાન કરે છે. બી ગણ આપી દીધો. બે ગણ ની અંદર છે 2, 4 અને 6. 2, 4 અને 6. સી ગણ પણ આપણને આપી દીધો. હું બી ગણ ને થોડો નીચે લખું. બરોબર, અહીંયા એ ગણ ની જગ્યા રાખું થોડી, અહીંયા બી ગણ લખું 2, 4 અને 6. સી ગણ પણ આપી દીધો છે 2, 4, 6, 8 ડોટ 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 2, 4, 6, 8 ડોટ 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 અને લાસ્ટમાં ડી ગણ માં આપી દીધો છે 6. ક્લિયર? તો આ ચાર સભ્યો મને આપેલા છે. આ ચાર સભ્યો માટે કયો ગણ કયા બીજા ગણનો ઉપગણ છે, બરોબર, તે મારે નક્કી કરીને કહેવાનું છે. તો સિમ્પલ વાત છે. અહીંયા તો જો ગણ એ જે છે તે ગુણધર્મની રીતે આપેલો છે, જ્યારે ગણ બી, સી અને ડી આ ત્રણ બાકીના ગણ એવા છે જે યાદીના સ્વરૂપે આપેલા છે. તો તમે તો એમ કરી શકો કે અહીંયા એ ગણને આપણે યાદીના સ્વરૂપમાં પહેલા ફેરવી નાખીએ. કેવી રીતે ફેરવશું? તો તમે અહીંયા જુઓ x² - 8x + 12 બરાબર 0. આ વસ્તુનું જે સમાધાન કરતા હોય તેવા x જ આપણે આમાં મૂકવાના છે. હજી આનાથી સાદી રીતમાં તો તમે એમ સમજો કે આમાં x ની હું એવી કઈ કિંમત મૂકું કે સાદુરૂપ આપતા મને 0 મળે. વસ્તુ ક્લિયર થાય? x ની એવી તો મારે કિંમત ગોતવાની છે, પછી એ જેટલી પણ મળે, પણ મારે x ની કિંમત આમાં એવી મૂકવાની છે જેનું અહીંયા પુટ કરું અને સોલ્યુશન આપું, સાદુરૂપ આપું તો મને 0 મળે. હવે જેટલી બધી કિંમતો હશે એ બધી આમાં નહીં ચાલે, કારણ કે આ દ્વિઘાત સમીકરણ છે. જો x² - 8x + 12 દ્વિઘાત સમીકરણની મોટામાં મોટી ઘાત 2 છે અને દ્વિઘાત સમીકરણની મોટામાં મોટી ઘાત જો 2 હોય તો એના શૂન્યો પણ 2 જ હોય. આવું આપણે 10મા ધોરણમાં શીખી ગયા છે. બરોબર, આનો ગ્રાફિકલ મીનિંગ તો આવો થાય. પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ એટલે પછી ગ્રાફિકલ મીનિંગ તમને સમજાઈ જશે. હું x² - 8x + 12 ને સાઈડમાં લઈ લઉં. 6, 2 ને 12. બરોબર, એટલે આને તો આમ લખી શકું x² - 6x - 2x + 12 = 0. હા, બંને બાજુ માઈનસ લગાડવા પડે, કારણ કે સરખી નિશાની હોય તો સરવાળો થાય, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી થાય. અહીંયા તો સરખી નિશાની છે એટલે સરવાળો થશે. મોટી રકમની નિશાની લાગશે એટલે અહીંયા -8x આવશે. બરોબર, 6 અને 2 શા માટે યુઝ કર્યા? એવા ઘણા મિત્રોને પ્રોબ્લેમ હોય તો અહીંયા કઈ ટ્રબલિંગ થવાની જરૂર નથી. 12 ના અને 1 નો અહીંયા કઈ નો એટલે 1 હોય. બરોબર, 12 અને 1 x² ના સહગુણક સાથે 12 નો ગુણાકાર કરી લઉં એટલે મને શું મળે? 12 × 12 એટલે મને તો 12 મળે. હવે 12 ના મારે એવા બે અવયવ પાડવાના જેનો સરવાળો કાં તો બાદબાકી વચ્ચેનું પદ થવું જોઈએ. દાખલા તરીકે હું 4 તેરી 12 યુઝ કરી શકું. 4 તેરી 12 મારા અવયવ છે હું યુઝ ન કરી શકું. પછી 6 × 2 = 12, 12 × 12 આ બધા શું છે? 12 ના અવયવ છે. બરોબર, હવે દાખલા તરીકે હું એમ કહું કે 4 અને 3 નો મારે યુઝ કરવો હોય તો 4, 5, 6 અને 7 આનો સરવાળો કરું તો 7 મળે અને બાદબાકી કરું તો 1 મળે. 6 અને 2 નો સરવાળો કરું તો 8 મળે, બાદબાકી કરું તો 4, 5 અને 6 4 મળે. બરોબર, એટલે બાદબાકી કરતા 4 મળે, પ્લસ કરતા 8 મળે, બાદબાકી કરતા 1 મળે, પ્લસ કરતા 7 મળે. બરોબર, અહીંયા તો કોઈ ચાન્સીસ નથી. જુઓ 12 અને 1 તો થાય 13 અને 12 માંથી 1 જાય તો 11. એટલે એક્ઝેક્ટલી વસ્તુ આપણે આ પકડવાની છે, કારણ કે આપણે જે વચ્ચેનું પદ જોઈએ છે 8 આની અંદર પ્રેઝન્ટ છે તેથી. બરોબર, તો હવે હું તો આગળ જાઉં. અહીંયા તો x - 6 લખી શકાય. આ બંનેમાંથી x ને સામાન્ય કાઢી લીધો. અહીંથી x ને સામાન્ય કાઢો. બરોબર, તો પણ તમને x - 6 વધવા જોઈએ. ગમે એમ કરો તમે. -2 + 1 એટલે અહીંયા તો રહી -2. તો -2 + 1 2 અને માઇનસ પ્લસ 6 × 2 = 12. તો આનું આમ લખી શકું x - 6
અને x - 2 બરાબર 0. x - 2 x - 6 સાથે ગુણાકારમાં છે. જો આ x - 2 ગુણાકાર વાળા જે છે તે બરાબર ને આ બાજુ જાય તો 0 ના ભાગાકારમાં જાય. એટલે આનું આમ લખી શકું x - 6 = 0 / x/2, અથવા તો હું x - 2 ને અહીંયા રાખું અને x - 6 ને પેલી બાજુ આપણે સેન્ડ કરી દઈએ, મોકલી દઈએ, બરોબર? તો એ ભાગાકારમાં જાય અને આપણે આમ લખી શકાય x - 6 = 0, અથવા તો x - 2 બરાબર 0. x ની કિંમત કેટલી મળે? 6 મળે, અથવા x ની કિંમત 2 હોવી જોઈએ. તો જોયું, આપણને બે સંખ્યા એવી મળી જે આનું સમાધાન કરે. એનો મતલબ તો એવો થયો કે તમે આ સમીકરણની અંદર જ્યારે 6 મૂકશો તો સાદુરૂપ આપતા 0 મળશે. જ્યારે સમીકરણની અંદર x ની જગ્યાએ 2 મૂકો તો સાદુરૂપ આપતા તમને 0 મળશે. ઓકે, આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ. અહીંયા બહુ સિમ્પલ હતું. હવે આપણે તો આનો જો ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોવું હોય, આલેખીય રીતે આ વસ્તુ જોવી હોય તો હું તમને દેખાડી દઉં. આપણે દાખલો થોડો લાંબો થઈ જશે પણ તમને વધારે કોન્સેપ્ટ ક્લિયર થશે. આ x એક્સિસ હોય, આ y એક્સિસ હોય. આ સમીકરણને જ્યારે હું આલેખની અંદર દોરવા જઈશ તો એ તો આવી રીતનું બનશે, બરોબર? આ શું છે? x² - 8x + 12. હવે તમે વિચારતા છો કે આ બાજુ જ કેમ દોર્યું? જો x બરાબર 2 છે એટલે આ જે પોઈન્ટ હોય ને એ 2 હોય અને x = 6 છે. બંને પોઝિટિવ મળ્યા એટલે આ સાઈડ બાજુ હોય. જો આમાંથી એકાદું નેગેટિવ હોત તો આપણો ગ્રાફ વચ્ચેથી આવી રીતનો બને, બરોબર? આપણે આ એક પ્રકારનો એક વિધેય છે. આપણે વિધેય સંબંધ અને વિધેય આના પછીનું સેકન્ડ ચેપ્ટર છે ડિસ્કસ કરશું, ત્યાં તમને વધારે ખ્યાલ આવશે, બરોબર? અત્યારે તો આપણે આગળ જોઈએ. તો આનો મતલબ એવો થયો કે આ સમીકરણનું સમાધાન કરતા હોય તેવા x તો આપણને 2 જ મળે, 6 અને 2. તો હું એને લખી નાખું કે ભાઈ a ના ગણની અંદર આ જે વસ્તુની વાત કરવામાં આવી છે એ બીજું કોઈ નથી પણ 2 અને 6 છે. ઓકે, ક્લિયર થઈ ગયું? ચાલો હવે આપણે આપણા પ્રશ્નમાં અંદર સોલ્યુશન માટે જઈએ. તમને અહીંયા એવું કીધું છે કે કયો ગણ કોના સાથેનો ઉપગણ બનાવે. તો હવે આપણે તો આ ચારને જોવાના છે, a b c અને d. a માં છે 2 અને 6, જ્યારે b ની અંદર છે 2 4 અને 6. તો આ 2 6 આની અંદર પ્રેઝન્ટ છે. હા, તો ઉપગણની વ્યાખ્યા પ્રમાણે આપણે એવું કહી શકાય કે કોઈ એક ગણના સભ્યો જો બીજા ગણની અંદર હાજર હોય, પૂરે કે પૂરા એની અંદર દેખાતા હોય તો પહેલા ગણને બીજા ગણનો ઉપગણ કહેવાય. આ બંને સભ્યો આની અંદર છે એટલે હું તો એમ કહી શકું સોલ્યુશનમાં a બરાબર 2 6, b બરાબર 2 4 6 છે. માટે કહી શકાય કે a is subset of b. પહેલી કન્ડિશન થઈ ગઈ. બીજી કન્ડિશન a ગણ જુઓ. a ગણ આપણી પાસે છે 2 6. b ગણ આપણી પાસે કયો છે? b નહીં, હું c લઈશ. c માં કોણ છે? 2 4 6 અને 8. 2 4 6 8 ડોટ 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 આવી રીતના છે. તો ધ્યાનથી જોવામાં આવે તો 2 6 એટલે a ગણમાં 2 6 વાળા સભ્યો એ તો આની અંદર પણ હાજર છે. તો આપણે અહીંયા પણ એવું કહી શકાય કે a is subset of c. આ acc નથી, બરોબર? a is subset of c છે. હજી એક કન્ડિશન જોઈએ. આ જે 2 6 છે એ આની અંદર છે, 2 6 વાળા આની અંદર છે, પણ 2 6 આની અંદર નથી. અહીંયા તો ખાલી એકલા 6 જ છે. એટલે હું એમ ન કહી શકું કે a is subset of d. પરંતુ જો આની ઊંધી કહાની જોવામાં આવે તો આવી રીતનું થાય. d ની અંદર 6 છે, a ગણની અંદર 2 અને 6 છે. તો d ના તમામ સભ્યો a ગણની અંદર જ હોય છે. જો d ના તમામ સભ્યો a ગણની અંદર દેખાતા હોય તો હું આને આમ લખી શકું, d is a subset of a. d એ a નો ઉપગણ થયો. હજી એકવાર જોઈએ આપણે આગળ. 6 છે એ તો આની અંદર પણ દેખાય છે. જુઓ, d ગણની અંદર આ જે 6 છે એકાકી ગણ કહેવાય આને, કારણ કે એમાં એક જ સભ્ય છે, બરોબર? તો d ની અંદર આ જે 6 છે અને a ની અંદર કોણ છે? 2 6. આવી રીતના b ની અંદર પણ કોણ છે? 2 4 અને 6. તો હા, d ના તમામ સભ્યો b ગણની અંદર દેખાય છે આપણને. તો આપણે કહી શકાય ફરીથી કે d is subset of b. હજી આગળ જોઈએ. d ના સભ્યો આમાં છે, d ના સભ્યો આમાં છે, તેવી રીતના d ના સભ્યો તો c ગણની અંદર પણ છે. d માં એકાકી ગણ 6 છે, જ્યારે
સી ગણની અંદર છે 2 4 6 8 2 4 6 8 ડોટ 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 બરોબર. તો આપણે કહી શકાય કે ડી ઇઝ સબસેટ ઓફ સી. ડીસીસી નથી લખ્યું, ડી એ સી નો ઉપગણ છે. આને ઉપગણની નિશાની કહેવાય. આ ડી છે ને આ સી છે બરોબર. તો આ તો પેલો પ્રશ્ન હતો. આપણને આમાંથી 1 2 3 4 5 આ 5 સિવાયના જો હજી એકવાર જોઈએ તો બી ગણની અંદર 2 4 6 છે. અહીંયા પણ 2 4 6 આપણને જોઈએ છે. એટલે આપણે આ બે વચ્ચે પણ જોઈ શકાય. શું જોઈ શકાય? બે ગણની અંદર 2 4 6 છે, જ્યારે સી ગણની અંદર છે 2 4 6 8 આવી રીતના અનંત. હા તો કહી શકાય બી ગણના તમામ સભ્યો સી ની અંદર છે, તેથી બી એ સી નો ઉપગણ થાય બરોબર. પેલો પ્રશ્ન હતો, બહુ સિમ્પલ હતો, આવડી જાય એવો હતો. આશા રાખું છું તમને સમજાઈ ગયો છે. વિડીયો પોસ્ટ કરીને નોટ કરવો હોય તો કરી લો. આપણે ક્વેશ્ચન નંબર 2 તરફ આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 2, નીચે પૈકી દરેક વિધાનમાંથી ક્યુ સત્ય અને ક્યુ અસત્ય છે તે નક્કી કરો. બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન બીજાનો એવું કહે છે કે નીચે આપેલા તમને 1 2 3 4 5 અને 6 ટોટલ 6 ક્વેશ્ચન આપેલા છે. આ 6 ક્વેશ્ચન માંથી તમારે એવું જણાવવાનું છે કે કયું વિધાન સત્ય છે ને કયું વિધાન અસત્ય છે. મિત્રો, વિધાન સત્ય ત્યારે હોય જ્યારે તેમાંની કોઈ પણ એક કન્ડિશન જે કહેવામાં આવી હોય એ બધી કન્ડિશનો એટલે બધા એક્ઝામ્પલ માટે તે લાગુ પડતી હોય. હું એક્ઝામ્પલ લઉં એ કન્ડિશન ઉપર તો પણ સાચું પડવું જોઈએ. તમે પણ કોઈ અનધર એક્ઝામ્પલ લો સેમ ટુ સેમ આપેલી કન્ડિશન ઉપર જ, તો એ વિધાન પણ સાચું પડવું જોઈએ. તમારું એક્ઝામ્પલ પણ એના ઉપર ખરું ઉતરવું જોઈએ. તો જ કહી શકાય કે આપેલું વિધાન સત્ય છે. કેટલા બધા લોકો એક જ વિધાન ઉપર જો અનંત એક્ઝામ્પલ લે, એની રીતે પોતાની મેળે ગમે તેટલા એક્ઝામ્પલ લે અને બધા જ એક્ઝામ્પલ જો એ કન્ડિશનને ફોલો કરતા હોય તો જ વિધાન સત્ય કહેવાય. એમાંનો એક પણ વ્યક્તિને એવું એક્ઝામ્પલ જો મળી જાય કે ભાઈ એ આપેલી શરતનું પાલન નથી કરતા, તો પછી આપણે કહી શકાય કે વિધાન ખોટું છે. કારણ કે જે વિધાન હોય તે તો બધા માટે સરખું કામ કરતું હોય, બધા માટે એ સાચું ઠરતું હોય બરોબર. તો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર બીજો એમ કહે છે કે પહેલાનો પ્રશ્ન છે જો x belong to a. ક્વેશ્ચન બીજાનો પહેલો છે જો x belongs to a અને a belongs to b અને a belongs to b, તો x belongs to b, તો x belongs to b. ઓકે, આ તો આપણને એવું કહે છે કે જો આ અને આ આવી બે કન્ડિશન સેટિસ્ફાઈડ થતી હોય કોઈ એક્ઝામ્પલ ની અંદર તો પછી આવું થવું જોઈએ. આવું આ વિધાન કહે છે. આ વસ્તુ ને આ વસ્તુ જો થતી હોય તો આવું શું થાય છે? આ વસ્તુ થતી હોય તો આપણે કહીશું સત્ય છે. જો આવું ન થતું હોય તો આપણે કહીશું કે અસત્ય છે. ચાલો જોઈએ. x belongs to a નો મતલબ થાય કે મારી પાસે ગણ a છે જેની અંદર સભ્ય બેઠો છે x. એના સિવાયના પણ કોઈ બેઠા હશે 2 3 4, તમે જે લેવું હોય તે લઈ શકો બરોબર. પણ આપણે તો x રાખીએ અત્યારે. a ગણની અંદર x સભ્ય બેઠો છે. અને બીજું શું કીધું? a belongs to b, એટલે એક ગણ b એવો છે કે જેની અંદર અમુક સભ્યો બેઠા હશે તેમાં a પણ બેઠો છે. b ગણની અંદર અમુક સભ્યો બેઠા હશે તેમાં a ગણ પણ બેઠેલો છે. તો હું a ગણ લખી દઉં અને બીજા કોઈ 2 અને 3 લખી નાખું, કોઈ પણ સભ્યો લખી નાખું. હવે આવી રીતનું ગણિતીય રીતે લખાય નહીં. આમ જો ને તો આવી રીતનું ન લખાય. પણ મને એવું કીધું છે કે a belongs to b, એટલે b ગણની અંદર a બેઠેલો હોવો જોઈએ ક્યાંક ને ક્યાંક. તો જો દેખાય છે તમને. હવે આ જે a ગણ છે, આ a ગણ બરાબર તો મેં શું લીધેલું છે? ગણમાં x લીધેલું છે. તો આને હું હટાવીને આવી રીતનું લખી શકું. આને હટાવીને તો હું આમ લખી શકું કે ભાઈ આ તો ગણમાં x છે. એટલે તમે કાં તો a લખો કાં તો આવી રીતનું લખો, કોઈ ફરક પડતો નથી. હા, તો આ બે કન્ડિશન પ્રમાણે આપણે શું કહી શકીએ? આ બે કન્ડિશન પ્રમાણે આપણે એવું કહી શકીએ કે ભાઈ x belongs to a છે અને a belongs to b છે. જો આ બે કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે શું આવું થાય છે ભાઈ? x belongs to b થાય છે. જુઓ, x belongs to b નો મતલબ એવો થાય કે b ગણની અંદર શું x આપણને ક્યાંય દેખાય છે? તો આપણે b ગણમાં જુઓ ક્યાંય x દેખાય? ઘણા છોકરા એમ કે હા સર આ રહ્યો ને જરો ને x તો છે. આને x નો કહેવાય. બાળકો, b ગણ જો આવી રીતનો હોત ને, આ b ગણ જો મને આવી રીતનો મળ્યો હોત ને
x 2 3 અને x જો આવી રીતનો મેળવો હોત ને તો આ વિધાન સત્ય થઈ જાય, પણ અહીંયા આવું નથી. ખરા અર્થમાં જે આપણે બે એક્ઝામ્પલ ઉપાડેલા છે તેમાં આવી રીતની કન્ડિશન કહાની બનતી નથી. આ તો ગણ x કહેવાય, ખાલી x નો કહેવાય. ખાલી x માં અને ગણ x માં ફરક છે. તેથી આ વસ્તુ તો આપણને હવે આવેલું નથી. તો અહીંયા આપણે આવી રીતનું લખી શકાય કે અહીંયા x does not belongs to b માટે આપેલ વિધાન કેવું છે બાળકો? અસત્ય છે. હા, અસત્ય જ કહેવાય, કારણ કે આ ભાઈ એમ કહે છે કે x belongs to b, x પણ b માં હોવો જોઈએ એટલે હશે એવું કહે છે. પણ આપણને ખરેખર એક્ઝામ્પલ લીધું તો નથી મળતું, એટલે પેલું એક્ઝામ્પલ આપણું જે છે તે આ કહાની ઉપર સેટ નથી થતું, તો આપણે કહીશું વિધાન ખોટું છે. બરોબર. ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તમારે નોટ કરો તો નોટ કરતા જજો વિડિયો પોઝ કરીને. ક્વેશ્ચન નંબર 2, જો a સબસેટ ઓફ b અને b belongs to c, તો a belongs to c, ચાલો આપણે ફરીથી એકવાર એક્ઝામ્પલ લઈએ. જે આ અને આ બંને વસ્તુને, આ બંને શરતનું પાલન કરતા હોય તેવી રીતનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ આપણે લઈએ તે સાચું હોવું જોઈએ. પહેલી વાત તો a b નો ઉપગણ છે. a b નો ઉપગણ તો ત્યારે હોય જ્યારે a ના તમામ સભ્યો b ની અંદર હોય. તો હું એવું જ કરીશ. દાખલા તરીકે મેં 1 લીધો, b ની અંદર મેં 1 અને 2 લઈ લીધા. તો આનો મતલબ થયો કે a ના તમામ સભ્યો b ની અંદર છે. જો b ના જો હું ઉપગણ કાઢવા જાઉં, b ના ઉપગણ કઈ નીકળે જલ્દીથી તમને બતાવી દઉં. b ના ઉપગણ મારે આનમાંથી b ના ઉપગણ કાઢવા હોય તો પ્રત્યેક ગણમાં ખાલી ગણ તો હોય જ ઉપગણ, પછી એક એક વખત લઈ લેવાના એટલે 1 અને 2, અને પછી 2 વાળા લેવાના એટલે 1 અને 2. આટલા ઉપગણ બને. b ના તો આટલા બધા ઉપગણ બને. બરોબર. 4 ઉપગણ બને. બે સભ્યો છે, 2 ની m ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે 2 નો સ્ક્વેર થાય ને 2 નો સ્ક્વેર કરો તોય પણ 4 મળે. એનો મતલબ એમ કે b ના ઉપગણમાં 4 હોય. શું આ જે ઉપગણો તમને દેખાય છે આમાં એક પણ ફોટો આના જેવો છે? જો આના જેવો એક પણ ફોટો આમાં દેખાય છે? હા, આ રહ્યો. એનો મતલબ એમ કહી શકાય કે b ના ઉપગણો જ્યારે મેં લખાય એમાં a પણ આવી ગયો. સમજાઈ ગયું? તો આપણે કહી શકાય કે a is subset of b. આ તો મેં બહુ લાંબુ કર્યું, તમને વધારે ડીપમાં સમજાય એના માટે, પણ કઈ વાંધો નહીં, કોન્સેપ્ટ ક્લિયર થશે. a માં 1 હતો, આમાં 1 2 હતા, તો હું એમ કહી શકું કે હા ભાઈ a is subset of b. ચાલો આ તો થઈ ગયું. શું કીધું છે? b belongs to c. એનો મતલબ એવો થયો કે જ્યારે હું c ગણ લખું, જ્યારે હું c ગણ લખવાની તૈયારી કરું એમાં ક્યાંક ને ક્યાંક b ગણ એટલે કે b હોવો જોઈએ. તો મેં b મૂકી દીધો. પછી મેં શું કર્યું? કોઈ પણ સભ્ય હું લખી નાખું, જેમ કે 4 5 અને 6. એવું નહીં કે 3 જ મૂકવા, તમે ગમે એ લખી શકો. આમાં કોઈ વસ્તુની એવી ફિક્સ વાત નથી. હવે b 4 5 6 છે. આજે 4 5 6 મેં લખ્યા, 4 5 અને 6. હવે આટલી જગ્યા શા માટે છોડી હમણાં તમને સમજાવે. જો c ગણ આવડો મોટો છે તેમાં b છે 4 5 અને 6, ટોટલ 4 સભ્યો છે. આ b આવી રીતનું ગણિતીય રીતે ન લખાય, પણ b એટલે શું છે એ મને ખબર છે. b માં તો 1 2 અને એ સેટ ની અંદર છે. તો હું આને હટાવીને આની જગ્યાએ હું આવી રીતનું લખીશ કે ભાઈ અહીંયા 1 2 અને પછી સેટ આવી ગયો. તો ઓકે, c માં 1 2 છે, 4 5 અને 6 છે. જો હું કેવી રીતનો ભેલો, c ગણ ની અંદર 1 2 4 5 6 એટલે આ આખો એક સભ્ય થયો. હા, તો આ કહાની પ્રમાણે આપણે એવું કહી શકાય કે that means b belongs to c, implies that આવે. ઓકે, તો b belongs to c આ વસ્તુ પણ થઈ ગઈ. તો હવે આપણે આ ચેક કરવાનું છે કે શું a belongs to c, એટલે c ગણ ની અંદર કોઈ પણ એવો સભ્ય મળે છે જે a જેવો હોય. a તો ગણ 1 હતો. શું આમાં ક્યાંય ગણ 1 છે? આને નો કહેવાય. આ તો એક એલિમેન્ટ થયો, પર્ટિક્યુલર આ એક સભ્ય કહેવાય. આ એક પણ એક સભ્ય અને બે પણ એક સભ્ય એમ અલગ અલગ નો કહેવાય. બરોબર. આખો એક સભ્ય કહેવાય. હા, તો સી ગણ ની અંદર તમે ધ્યાનથી જુઓ તો આમાં એક પણ સભ્ય તમને એવો નથી દેખાતો જે a ના ફોટા જેવો હોય. તો આપણે કહી શકાય માટે a
ડઝ નોટ બિલોંગ્સ ટુ સી માટે આપેલ વિધાન કેવું છે બાળકો? અસત્ય છે. હા, અસત્ય જ કહેવાય ને, આપણે ખોટું જ કહીશું, કારણ કે આ ભાઈ એમ કહે છે કે સી ગણ ની અંદર એ હોવો, સી ગણ ની અંદર એ છે, ત્યારે આપણને એવું મળ્યું કે સી ગણ ની અંદર એ નથી મળતો. બરોબર, તો આ વિધાન કેવું છે? અસત્ય છે. ચાલો આગળનો પ્રશ્ન 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3, જો A સબસેટ ઓફ B અને B સબસેટ ઓફ C, તો A સબસેટ ઓફ C, A સબસેટ ઓફ B, B સબસેટ ઓફ C, તો A સબસેટ ઓફ C. હજી એક વાર કહું, આ ACC નથી, BCC નથી, આ B સબસેટ ઓફ C છે, A સબસેટ ઓફ C. વચ્ચે વાળી નિશાની તો ઉપગણની છે. બરોબર, ઓકે. તો આપણને આ વસ્તુ આપેલી છે ક્વેશ્ચન નંબર 3 માં. ચાલો હવે જોઈએ આમાં કેવી રીતનું કરવાનું. A B નો ઉપગણ છે. ક્યારે ઉપગણ હોય? જ્યારે A ના તમામ સભ્યો B ની અંદર હોય તો હું A બરાબર 1 લઈ લઉં, B ની અંદર 1 અને 2 લઈ લઉં. તો આ વસ્તુ પ્રમાણે મને શું મળ્યું? આ વસ્તુ પ્રમાણે તો હું એમ કહી શકું કે A is subset of B. પહેલી કહાની કન્ડિશન ક્લિયર થઈ ગઈ. બીજી વસ્તુ એમ કહે છે કે B એ C નો ઉપગણ છે. એનો મતલબ C ગણ મારે એવો લેવાનો કે તેમાં B ના તમામ સભ્યો હોય. જે હું સભ્યો બોલું છું, B આખો ગણ હોય એમ નથી બોલતો. બરોબર, C ના તમામ સભ્યો હોય. 1 2 3 4 થઈ ગયા. હા, 1 2 3 4 થઈ ગયા. તો B ગણ માં 1 2 હતા, C માં પણ 1 2 આવી ગયા. તો આ બે કન્ડિશન પ્રમાણે હું શું કહી શકું? આ કહાની ને આ બંનેની કહાની પ્રમાણે તો હું એમ કહી શકું કે B એ C નો ઉપગણ છે. B is subset of B. તો શું A is subset of C થાય? શું A ગણ પણ C ની અંદર હોય? એ તો ત્યારે જ ખબર પડશે જ્યારે આપણે C ગણ ની અંદર A ના સભ્યો જોવા મળે. તો A ના તમામ સભ્યો જો C માં જોવા મળે તો A ને C નો ઉપગણ કહેવાય. એમાં છે 1, C માં છે પણ 1. એટલે હા કહી શકાય કે આ વિધાન સત્ય છે. આપણે કહી શકાય કે હા, A is subset of C માટે આપેલ વિધાન કેવું છે બાળકો? સત્ય છે. ક્લિયર થઈ ગયું? આના પછીનો પ્રશ્ન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 માં એવું કીધું છે, જો A does not subset of B અને B does not subset of C, then A does not subset of C. ઓકે, જો A C નો ઉપગણ નથી, સોરી B નો, A એ B નો ઉપગણ નથી, B C નો ઉપગણ નથી, B is not subset of C, તો A પણ C નો ઉપગણ નહીં થાય. તો A પણ C નો ઉપગણ નહીં થાય. બરોબર, ચાલો આના ઉપર આપણે ડિસ્કસ કરીએ. A B નો ઉપગણ ન થાય. બાળકો પહેલા તો આ પ્રશ્નનો બે રીતે તમને સમજાવી શકું, બે રીતે કરી શકીએ આપણે. આને કઈ રીતે જુઓ. A ગણમાં માની લો કે હું 1 લઉં અને B માં એવા સભ્યો લઉં કે મારે આનો ઉપગણ નથી કરવો, તો હું તો કઈક બીજા સભ્યો લઈ, જેમ કે 2 અને 3. તો ગણ A ના તમામ સભ્યો B ની અંદર નથી દેખાતા. એટલે આના પ્રમાણે આપણે કહી શકીએ કે A is not subset of B, માટે A does not subset of B. ચલો પહેલી કહાની ક્લિયર થઈ ગઈ. બીજી કહાની છે B અને C. એટલે B એ ઉપગણ ન હોવો જોઈએ C નો. B માં તો મેં 2 3 લીધા હતા. B માં 2 3 હતા. C ની અંદર ઉપગણ નથી લગાડવાનો. બરાબર, તો હું તો એમ લગાડી શકું કે ભાઈ 4 5 6 ગમે એ સભ્ય લગાડી દો. હવે આટલી જગ્યા મેં છોડી, એ શા માટે છોડી તમને સમજાઈ જશે હમણાં. B માં મેં 2 3 લીધા, C માં મેં 2 અને 3 માંથી એક પણ સભ્ય લીધો નથી. એટલે B ના તમામ સભ્યો C માં દેખાતા નથી. તો આ પ્રમાણે આપણે કહી શકાય કે B does not subset of C. તો હા, ચાલો આ વસ્તુ પણ ક્લિયર થઈ ગયું. તો શું A એ C નો ઉપગણ ન થવો જોઈએ? A માં તો છે 1, C માં ક્યાંય 1 નથી. પણ જો હું અહીંયા 1 મૂકી દઉં, જો હું અહીંયા 1 મૂકી દઉં, બરાબર, તો આ 1 મૂકવાથી કોઈ આ શરતનું ખંડન થયું છે? આ શરત તો એમને છે. જુઓ, 1 4 5 6 અને B માં 2 3 છે. એટલે B નો હજી પણ એક પણ સભ્ય C સાથે ઉપગણ નથી બનાવતો. એનો મતલબ એમ થયો કે B is not subset of C. ત્યારે 1 મૂકવાથી પણ કોઈ નુકસાન મોટું થતું નથી. પરંતુ અહીંથી એક ફાયદો આપણને એ થઈ જાય છે કે આપણે એમ કહી શકીએ છીએ પરંતુ 1
બિલોંગ્સ ટુ સી માટે આપણે કહી શકાય કે A ઇઝ સબસેટ ઓફ સી. બરાબર? એ જે છે તે સી નો સબસેટ થઈ ગયો કારણ કે A ના તમામ સભ્યો સી ગણની અંદર આપણને જોવા મળે છે. એટલે આપણે કહી શકીએ કે A સી નો સબસેટ છે. આ ભાઈ એમ કહે છે કે A સી નો સબસેટ નથી, તો આ બે ખોટા થયા. એટલે આપણે કહી શકાય કે વિધાન કેવું છે? વિધાન ખોટું છે અથવા વિધાન અસત્ય છે. વિધાન તો અસત્ય છે. બરોબર? હવે બીજી રીત આની જોઈ લો તમે. અહીંયા તમે જુઓ A does not subset of B. A does not subset of B નો મતલબ એમ થયો કે A ગણ અને B ગણમાં સબસેટ નથી, એટલે A B નો ઉપગણ નથી. A B નો ઉપગણ ક્યારે ન હોય? જ્યારે A ના તમામ સભ્યો B સાથે અને A ના તમામ સભ્યો B માં ન હોય. બરોબર? તો આને તો હું આવી રીતના દર્શાવી શકું. દાખલા તરીકે અહીંયા જો A માં 1 હતો, B માં 2 3 હતા. હવે આ બે નો મારે છેદ ગણ કરવો હોય તો A ઇન્ટરસેક્શન B કરું તો A અને B નો છેદ ગણ શું મળે? મને કોઈ વસ્તુ નહીં મળે, કારણ કે A ગણ અને B ગણ ની અંદર એક પણ એવો સભ્ય નથી જે બંનેની અંદર હાજર હોય. તો જ તો કહી શકાય ને કે A એ B નો ઉપગણ નથી. તો આને તો હું આમ કરી શકું કે ખાલી ગણ. એનો મતલબ એમ થયો કે તમે જ્યારે પણ કોઈ બે ગણને વચ્ચે તમે ઉપગણ નથી એવી નિશાની જ્યારે જો ત્યારે એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ તમારા મગજમાં કે ભાઈ એનો જે ઇન્ટરસેક્શન જે છે એનો છેદગણ જે છે તે ખાલી ગણ હોય. બરોબર? એટલે કોઈ બે ગણ ઉપગણ ન હોય એનો મતલબ એમ થયો. માટે આપણે આમ કહી શકાય કે A અને B ખાલી ગણ હશે. B is not subset of C. B does not subset of C. આનો મતલબ તો એમ થયો કે B અને C નો જ્યારે છેદગણ કરશું તો જવાબમાં આપણને ખાલી ગણ મળશે. તો હવે A B નો છેદગણ ખાલી ગણ, B C નો છેદગણ ખાલી ગણ, અને વેન આકૃતિમાં કેમ દર્શાવવું? તો હું તો આને આમ દર્શાવી શકું વેન આકૃતિમાં. જો આ ગણ A થઈ ગયો, આ ગણ B થઈ ગયો. હવે તમે વિચારતો છો અત્યાર સુધી તો સર તમે જે વર્તુળ દોરતા એ ઇન્ટરસેક્ટ કરતા, છેદીને આવી રીતના દોરતા. અહીંયા તો બે વર્તુળ અલગ અલગ જગ્યા પર છે. અલગ અલગ જગ્યા પર એ માટે જ છે કારણ કે A અને B નો છેદગણ ખાલી ગણ મળ્યો. તેથી બરાબર. હવે B અને C નો છેદગણ ખાલી ગણ છે. એટલે જો હું આ વર્તુળને B થી દૂર દોરું, B માં અંદર ઇન્ટરસેક્ટ થવું ન જોઈએ તો જ આ શરતનું પાલન થાય. આ શરતનું પાલન થયું તો આ શરતનું પાલન થયું, આ શરતનું પાલન થાય તો અહીંયા પણ કમ્પ્લીટ થઈ ગયું. તો મારે B થી દૂર વર્તુળ દોરવાનું છે. ટૂંકમાં B ને ટચ ન થાય તેવી રીતનું વર્તુળ મારે દોરવાનું છે, કારણ કે B માં એક પણ એવો સભ્ય નથી જે C માં હાજર હોય. તો પછી હું આને આવી રીતનું દોરી શકું, આમ પણ દોરી શકું. આનો મતલબ તો એ થયો જુઓ C વર્તુળ જે છે તે B થી તો અલગ જ છે, એટલે B અને C નો છેદગણ ખાલી ગણ મળ્યો. પણ A અને C નું શું? A ગણ અને C ગણમાં તો બની શકે કે કોઈ એક સભ્ય હોય, A માં અને C માં કોક તો સભ્ય હશે જે હાજર હોઈ શકે. એ જ તો વસ્તુ આપણે અહીં દર્શાવી. જો A ગણમાં અને C ગણમાં આ બંનેને તમે જુઓ એક બંનેમાં હાજર હતો, એટલે આ વસ્તુ થઈ શકે. તેથી કહી શકાય કે A B નો ઉપગણ ન હોય, B C નો ઉપગણ ન હોય, તો A પણ C નો ઉપગણ ન હોય આવું જરૂરી નથી. A C નો ઉપગણ બની શકે. તેથી આ વિધાન જે કહે છે તે ખોટી વાત છે. એટલે આપણે કહી શકાય કે ફરીથી વિધાન કેવું છે? અસત્ય છે. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે. ચાલો હવે ક્વેશ્ચન નંબર 5 તરફ વધીએ. પાંચમો પ્રશ્ન, x belong to A. જો x belongs to A પછી કીધું છે અને A does not belongs to B, અને A does not belongs to B, તો x belongs to B. તો x belongs to B. બરોબર? x પણ belongs કરે છે. તેથી શું આવું થઈ શકે કે નહીં? ચાલો જોઈએ. x belongs to A નો મતલબ તો થાય ગણ A હશે, તેમાં સભ્ય x બેઠો હશે. હવે તો તમને ખબર પડી ગઈ હશે. તો પહેલી શરતનું પાલન થઈ ગયું ઓટોમેટિક. A does not belongs to A does not subset of B. આનો મતલબ થાય કે B માં જે સભ્યો છે તેવા એક પણ સભ્ય એવા નહીં હોય જે A વાળા હશે. મતલબ હું એમ કહું છું કે એમાં એક પણ એવો સભ્ય નથી જે B માં હાજર હશે. બરોબર? કારણ કે ઉપગણ નથી. ચાલો આનો મતલબ હજી બીજો શું થયો? તમે તમારી રીતે વિચારો તો તમે શું કહી શકો? બોલો.
એ અને બી નો છેદગુણ કેવો મળશે વિચારો, ત્યાં સુધી હું અહીંયા લખી નાખું. બરોબર, બી માં હું કોઈ પણ સભ્ય લઈ લઉં, 2 4 6, કોઈ પણ સભ્ય લઈ શકાય. 2 4 6 લેવા એવા જરૂરી નથી. બરોબર, કોઈ પણ સભ્યો લઈ શકો તમે તમારી રીતે. ઓકે, એ ઇન્ટરસેક્શન બી તો મળે ખાલી ગયો. આ તો તમારે યાદ રાખવાનું છે ખાલી. આનો કોઈ પ્રશ્ન સાથે આવી રીતનો બહુ મોટો સંબંધ નથી, પણ એક કોન્સેપ્ટ સાઈડમાં ક્લિયર રહેવો જોઈએ, જે ડબલ ની એક્ઝામમાં કામ આવે. ઓકે, તો એ x belongs to a, b માં 2 4 6 છે એટલે a નો એક પણ સભ્ય એવો નથી જે b માં હાજર દેખાડતો હોય. તો આને આપણે એમ કહી શકાય કે a does not subset of b, એટલે a એ b નો ઉપગણ નથી. તો શું x belongs to b? ભાઈ આમાં x ક્યાંય દેખાય છે તમને? ના દેખાતો નથી, તો ચોખ્ખો ચોખ્ખો કહી દો. અહીંયા x does not belongs to b માટે આપેલ વિધાન કેવું છે મિત્રો? અસત્ય છે. ભાઈ આ વિધાન ખોટું છે. બરોબર, તો આ હતો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ક્વેશ્ચન નંબર 6 1, જો a subset of b અને x does not belongs to b, જો a subset of b અને x does not belongs to b, તો x does not belongs to a, x does not belongs to a. ભાઈ આ વસ્તુ તો આપણને જોતા જ ખબર પડી જાય કે આ વિધાન સત્ય છે. શા માટે? ભાઈ એ બે નો ઉપગણ છે, આનો મતલબ શું થયો? તમે આપણે આમ એકદમ ચોખ્ખી રીતે કાયદેસર રીતે જો શાંતિથી દિમાગ ઠંડુ રાખીને વિચારો કે એ બે નો ઉપગણ છે. આ વસ્તુ એવું કહેવા માંગે છે કે એના જેટલા પણ સભ્યો છે, 5 10 15 20 25 અનંત જેટલા પણ સભ્યો છે એ બધા બી ની અંદર દેખાય છે આપણને. તો એ ગણના તમામ સભ્યો બી માં છે. અને હવે તમને એમ કીધું છે કે x does not belongs to b, બી ગણમાં ક્યાંય x દેખાતો નથી. બી ગણની અંદર x ક્યાંય દેખાતો નથી. તો x જે છે તે a માં પણ નહીં હોય. ચોખ્ખી વાત છે, નહીં જ હોય ને, કારણ કે એના તમામ સભ્યો તો બી માં છે. ને કદાચ x belongs to b હોય તો પણ એવું જરૂરી નથી કે x does not belongs to a હોય. હા, ચાલો જોઈએ. દાખલા તરીકે હું a ગણ લઉં જેમાં 1 2 3 રાખીએ, b ગણ એવો લઈએ જેમાં 1 2 3 4 5 આવી રીતના અનંત સભ્યો રાખીએ, પ્રાકૃતિક સંખ્યાઓ બધી રાખીએ. તો જુઓ a ની અંદર એના તમામ સભ્યો b માં છે. હવે આ એમ કહે છે કે x does not belongs to b, એટલે b માં ક્યાંય પણ x નથી. તો આપણે રાખ્યો પણ નથી. જો x ને ક્યાં આપણે રાખેલો છે? ક્યાંય નથી રાખ્યો. તો x does not belongs to a. હા, x આમાં પણ ક્યાંય નથી. તો વિધાન કેવું છે? વિધાન સત્ય છે. હવે માની લો કે તમને અહીંયા એમ કે x belongs to b, x belongs to b નો મતલબ થાય કે આમાં ક્યાંક ને ક્યાંક x પડેલો છે. તો b ની અંદર એક્સ્ટ્રા મેમ્બર હોઈ શકે, પણ એવું જરૂર નથી કે તે a માં પણ હોય. બરોબર, પણ આવી રીતનું તો x છે એટલે એ તો હોઈ શકે કે ન પણ હોઈ શકે એવું આપણે કહી ન શકાય ખાસ. એટલે તો અહીંયા આપણે કીધું છે does not belongs to. તો આ વિધાન કેવું છે મિત્રો? સત્ય છે. તમને સમજાઈ ગયો છે? આ હતો ક્વેશ્ચન નંબર 2. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3, ત્રીજો પ્રશ્ન એવું કહે છે ગણ a b અને c માટે a યોગ b બરાબર a યોગ c અને a છેદ b બરાબર a છેદ c છે. તો સાબિત કરો કે b અને c સરખા છે, એટલે કે ઇક્વલ છે. આપણને 3 ગણ આપી દીધા છે, a b અને c ગણ માટે બે શરત આપી દીધી છે. a યોગ b બરાબર a યોગ c થતો હોય, પછી અને કીધું અને પછી એવું કીધું છે કે a છેદ b a છેદ c દેવો છે. બરોબર, a યોગ b a યોગ c, a યોગ b a યોગ c અને a છેદ b a છેદ c, a છેદ b a છેદ c. અચ્છા, આવી રીતનું થતું હોય તો આપણે સાબિત કરવાનું છે. બરોબર, સાબિત કરો કે b બરાબર c થાય, એટલે b ગણ અને c ગણ સરખા. ચાલો, આ પ્રશ્ન બહુ એકદમ ઈઝી છે અને આઈએમપી પણ છે. બહુ સહેલામાં સહેલો પ્રશ્ન છે. ચાલો કેવી રીતના આને આપણે હેન્ડલ કરીએ. a અને b નો યોગગણ, a અને c નો યોગગણ. અહીંયા યોગગણની વાત કરીએ તો પહેલા તો આપણે યોગગણ ઉપર થોડું વધારે ફોકસ કરીએ. વેન આકૃતિ પર ચાલો. આ થઈ ગઈ વેન આકૃતિ. ક્લિયર?
આ મેં ગણ એ દર્શાવ્યો. ઓકે, હવે આની ઉપર હું એક બીજું ચકડો મૂકી દઉં. આવી રીતનું એક મેં બીજું ચકડો મૂકી દઉં તો આ ચકડો દટાઈ જાય એની નીચે, વસ્તુ પકડાઈ ગઈ. ઓવરલેપ થઈ, ઓવરલેપ આવી રીતના, દાખલા તરીકે આ હાથની નીચે આ હાથ આવી જાય તો આ હાથ દેખાય નહીં, તો અહીંયા સભ્યો અને અહીંયા સભ્યો જે છે તે સરખા આવી ગયા છે. મારો કહેવાનો મતલબ એવો છે. અત્યાર સુધી આપણે આવું દોરતા, પણ તમે આમ થોડું એ ટાઈપનું વિચારો તો ખબર પડે. તો આ તો બી ગણ થઈ ગયું, એ ગણ અને બી ગણ. હવે એ અને બી ના છેદગણમાં કંઈક ને કંઈક સભ્યો જો બેઠા હોય તો એનો મતલબ એવો થયો કે એ સભ્યો એમાં પણ છે અને એ સભ્યો બી માં પણ છે. પણ મારે તો એ યોગ બી કેટલા છે, એટલે એ યોગ બી બંનેમાં હોય એવા ટોટલ કેટલા સભ્યો છે, તો એવું મને કોઈ પૂછે તો હું તો આમ લખી શકું કે ગણ એ વત્તા ગણ બી, એટલે આ ગણ એ આખે આખો આવી ગયો. જુઓ, આ ગણ એ આખે આખો આવી ગયો, એક આ ગણ આખે આખો આવી ગયો. તો તમે ધ્યાનથી જુઓ તો ગણ એ અને ગણ બી નો સરવાળો કરું તો મને એ યોગ બી મળે નહીં, બિલકુલ ન મળે. હજી આમાં કઈ ઘટે છે. શું ઘટે છે? જો આ ભાગ છે ને મિત્રો, આ ભાગ તમે જુઓ છો ને, આ ભાગ, આ વસ્તુ એક વખત ક્લિયર થઈ, એક વખત એડ થઈ. આ જે વસ્તુ છે આ વસ્તુ પણ એક વખત એડ થઈ શકે, પણ અંદરનો આ જે ભાગ છે જેને હવે હું વ્હાઈટ કલર નો કરી દઉં છું, અંદર કોઈ આપણે ડિઝાઇન કરવી નથી. આ જે વ્હાઈટ કલર નો ભાગ છે એ તો બે વખત કાઉન્ટ થઈ છે. જુઓ, આની અંદર એ વસ્તુ બે વાર કાઉન્ટ થઈ છે. વસ્તુ સમજાય છે? હું ઓવરલેપ કરવાનો મતલબ એમ થાય કે આ સભ્યો અને આ સભ્યો આ બંને બે વાર આમાં કાઉન્ટ થઈ ગયા, તો જવાબ આપણને ખોટો મળે. તો એમાં એક વખત મારે આ વસ્તુને કાઢવું પડે, એટલે જ મેં શરૂઆતમાં આવી રીતનું મેં દોરેલું હતું. કઈ વાંધો નહીં, હવે તમે સમજી ગયા છો. તો માઇનસ કરવું પડે. એ શું માઇનસ કરવું પડે? a છેદ b ને માઇનસ કરવો પડે તો મને a યોગ b મળે. હવે આને આગળ તમે n લગાડી દો આવી રીતના તો સૂત્ર બની જાય. બરોબર, આમ તમે n લગાડી દો તો આ કાર્ડિનલ નંબર થઈ જાય. તો આપણે a યોગ b માટે આવું લખી શકાય, a plus b minus a છેદ b. જો a યોગ c હોય તો a plus c minus a છેદ c આવું લખી શકાય. બરોબર, તો આપણે આની હેલ્પ લઈ હવે આપણે સાબિત કરશું કે કઈ રીતે આને સાબિત કરવું. સાબિતી જોઈએ. a યોગ b બરાબર a યોગ c, આ તો આપણને આપેલું છે. તો આની જગ્યાએ હું આમ લખી શકું કે a plus b minus a plus b minus a છેદ b. a યોગ c માટે પણ આમ લખી શકું a c minus a છેદ c આવું લખી શકાય. હવે જુઓ, a ગણ અહીંયા પણ છે, a ગણ પણ અહીંયા પણ છે, એટલે આ વસ્તુ તો ઉડી જાય, સરખા છે, એટલે આ તો કટ થઈ જાય. આ કટ થઈ જાય તો આપણી પાસે હવે રિમેઇન શું રહ્યું? બાકી બચેલી વસ્તુ આયા રહી b minus a છેદ b બરાબર c minus a છેદ c. હવે અહીંયા હું શું કરું? a છેદ c ની કિંમત તો મને આપેલી છે, અહીંયા જુઓ a છેદ b જેટલી આ વસ્તુ તો મને આપેલી છે, ગિવન ડેટામાં આપેલું છે. તો હું અહીંયા રિપ્લેસ કરી દઉં. શું રિપ્લેસ કરા? બરાબર ની નીચે બરાબર રાખીને c ના c માઈનસ a છેદ c જે આ દેખાય ત્યાં હું a છેદ b મૂકી શકું, તો મેં મૂકી દીધા. a છેદ b મૂકી દીધા. અહીંયા કોણ છે? અહીંયા પણ a છેદ b એમ ના એમ છે. જુઓ, આ વસ્તુ અહીંયા માઈનસ ના માઈનસ, b ના b. a છેદ b માઈનસ છે, આ બાજુ જાય તો તે પ્લસ થઈ જાય, માઈનસ a છેદ b પ્લસ a છેદ b કટ થઈ જાય. તો આ બધી વસ્તુ ટિકિટ ભાડા ખર્ચી નામ મોકલવા એના કરતા અત્યારેથી ઉડાડી દઈએ. હવે આપણી પાસે કોણ લીધું? b બરાબર c લીધા. તો b બરાબર c નો મતલબ થાય b ગણ અને c ગણ કેવા હશે? સરખા હશે. આથી સાબિત થાય છે. અહીંયા વસ્તુ નોટ કરવા જેવી એ હતી કે વેન આકૃતિમાં જ્યારે તમે કોઈ બે ગણને એડ કરો, a plus b કરો, બરાબર, તો a ગણ અને b ગણનો યોગગણ એટલે આ આખા જે સભ્યો છે, બરોબર, આ બધા સભ્યો તમારે ટોટલ કેટલા છે જાણવું હોય તો તમે a ને b ને પ્લસ જ્યારે કરો ત્યારે ડાયરેક્ટ તમને a યોગ b નો મળે, કારણ કે વચ્ચેના એવા સભ્યો છે જે ડબલ વખત રિપીટ થાય છે, એને એક વખત બાદ કરવો પડે. એ વચ્ચેના જે સભ્યો છે
એને દુનિયા a છેદ b ના નામે ઓળખે છે. તેથી આપણે અહીંયા a છેદ b ને તો એકવાર કાઢવું પડે. આ સૂત્રની મદદથી આપણે આ વસ્તુ સાબિત કરી. નોટબુકમાં હજી એકવાર આને તમે વ્યવસ્થિત નોટ કરી લો, વિડીયો પોઝ કરીને. ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ જઈએ. બરોબર.